ગાઈસ જો આ છે ને રાતના વઘારેલા બે બાજરીના રોટલા છે તો મેં કીધું કે આપણે એને વઘારી લેવું કારણ કે આમ નામ તો નાખી દેવાના થશે તો મેં કીધું કે એને વઘારી નાખવી તો બધા ખાય એટલે તો ચાલો હું આની રેસીપી તમને દેખાડું. અમે ડુંગળી સુધારી લીધી છે અને મરચાઈ ભેગા જ સુધારી લીધા છે અને આ મોટું ટમેટું હતું એ સુધારી લીધું છે. તો હવે વઘાર કરવાનો છે. તો જો ગાઈસ મેં એક મોટી કડાઈ લઈ લીધી છે અને હવે આપણે કરી દઈશું ગેસ ચાલુ. ગેસ ચાલુ કરી દીધો છે તો હવે બાજરી તેલ નાખવાનું છે. તો જો એ 4 મોટા પાવડા મેં તેલ નાખી દીધું છે. તેલ થાય એટલે આપણે રાઈ નાખી દેવાની. થોડીક વાર રાહ જોવાની તેલ થાય ત્યાં લગી. જો ગાઈસ તેલ થઈ ગયું છે તો આ મેં નાખી દીધી રાઈ. રાઈ જો ફૂટે આપણે જોવી જો થઈ જાય એટલે પછી થોડોક લીમડો નાખવાનો. જો અવાજ આવતો હોય છે રાઈ ફૂટે ને એનો એ ફૂટી જાય એટલે પછી આપણે આ લીમડો નાખી દીધો. થોડો લીમડો નાખી દેવી એટલે થોડોક સારો ટેસ્ટ આવે ને એની માટે છે ને હિંગ નાખી દે જેથી કરીને છે ને સારો ટેસ્ટ આવે. એ બધું થઈ જાય એટલે ડુંગળીના મરચાં નાખી દેવાના. એ નાખી દેવી એટલે હે ને થોડીક વાર સુધી પાકવા દેવા. ઈ પાકે ત્યાં સુધી આપણે આ બાજરીનો રોટલો છે તેને આપણે ઝીણો હાવ ભૂકો કરી લેવી જેથી કરીને છે ને તેનો ટેસ્ટ સારો આવે. આ ડુંગળી છે ને આવી રીતે લાલ થઈ ગઈ છે તો હવે આપણે આમાં સુધારેલા ટમેટા નાખી દેવાના છે. એને થોડીક વાર સુધી છે ને હલાવવાનું છે. જ્યાં સુધી છે ને ઈ આમ થોડા ગળી ન જાય ને ત્યાં સુધી હલાવ્યા રાખવાનું. છે ને ટમેટું થઈ ગયું છે લાલ ઈ અરખું આમ ચડી ગયું ત્યાં સુધીમાં જો આ મેં બાજરીના રોટલાનો છે ને ઝીણો ભૂકો કરી નાખ્યો છે. તો હવે જો આ થઈ ગયું તો હવે આપણે આમાં મસાલા નાખશું. તો આપણે ત્યાં લગી થોડોક ધીમો ગેસ કરી નાખીએ કે આપણું ટમેટું ની બળી ન જાય. 1 ચમચી ધાણા જીરું લેવાનું. થોડીક ચોથા ભાગની હળદર લેવાની અને 1 ચમચી મરચું લેવાનું અને મીઠું સ્વાદ અનુસાર નાખવાનું તમને જેટલું બરાબર લાગે. એ બધું નાખી દેવી એટલે હે ને હલાવવાનું. થોડુંક પાકે ને ત્યાં સુધી રાખવાનું. આપણું મરચું ન બળી જાય ને એટલે થોડુંક અમથું પાણી નાખવાનું કે આપણું મરચું બળી ન જાય. નહીતર બળી જાય ને તો સ્મેલ આવે બળવાની એટલે થોડીક વાર સુધી પાકવા દેવાનું. થોડુંક પાકી જાય ને એટલે હે ને થોડુંક લીંબુનો રસ નાખી દેવાનો થોડોક અમથો. જો આ થઈ ગયું એટલે હે ને આપણે હવે આમાં પાણી ઉપરથી થોડુંક નાખવાનું 1/2 ગ્લાસ જેટલું. જાજુ નહીં નાખવાનું પછી આપડા રોટલામાં હે ને નકરું હે ને પાણી પાણી લાગે ને એટલે. ઈ થઈ જાય થોડુંક આમ આવી રીતે થાય ને આમ તેલ ઉપર તરે ને પછી બાજરીનો રોટલો નાખવાનો. આપણે જે આ સુધાર્યો હતો ને આ જે આવી રીતે હાવ કરી લીધો હતો ને ઝીણો ઝીણો એ હવે એડ કરી દેવા. પછી આવી રીતે મિક્સ કરી લેવા.
જો આ હલાવી છે ને તો આમાં હે ને થોડીક છાશ નાખી દેવાની કે હે ને બાજરીના રોટલાનો ટેસ્ટ સારો આવે. આપણો રોટલો હે ને અને અરખો ચડીએ જાય, પાણી પાણી ન લાગે. એટલે હે ને છાશ છે ને છેલ્લેથી નાખવાની કે જેથી કરીને એનો ટેસ્ટ સારો આવે. પછી હલાવવાનું. જો ગાઈસ બાજરીનો રોટલો પાકે ને ત્યાં સુધી છે ને આવી રીતે હલાવ્યા રાખવાનું કે જેથી કરીને આપણો બાજરીનો રોટલો હે ને મસ્ત હે ને ચડી જાય અને છાશ પણ આપણને કાચી ન લાગે ને એટલા માટે. તો જોવો હું તમને દેખાડું. થોડીક વાર હે ને હલાવવાનું કે જેથી કરીને હે ને છાશ આપણને કાચી ન લાગે અને ટેસ્ટ સારો આવે. જો આમાં એક વસ્તુ આપણે હે ને એડ કરશું કે એનો હે ને ટેસ્ટ સારો આવે. તો જો આપણે એક નવી વસ્તુ એડ કરશું કે જેથી કરીને એનો સારો ટેસ્ટ આવે. આ છે ને મેં મેગી મસાલો લઈ લીધો છે કે જેથી કરીને એનો ટેસ્ટ સારો આવે ને એટલે થોડોક ઉપરથી મેગી મસાલો નાખી દેવાનો. થોડોક અમથો, બહુ જાજો નહીં કે વધારે આમ એનો મેગીનો સ્વાદ આવે મેગી મસાલા જેવો. એટલે પછી હલાવવાનું, હલાવી લેવી એટલે જો આવું લાગશે. તો ગાઈસ આ છે ને રોટલો વઘારાઈ ગયો છે. આવી રીતે તેલ થોડું ઘણું આવી ગયું છે. જો થઈ ગયો છે વઘારેલો રોટલો તૈયાર, રેડી. તો આપણે જોવી, ગરમા ગરમ જ છે. જોવો તો જોવો મસ્ત જ છે, ખાવામાં પણ મસ્ત લાગતો હોય. આવી નવી નવી વાનગી તમારે જોતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ કરજો અને તમારે કોઈ નવી રેસીપી બનાવવી હોય તો એની મને કોમેન્ટ કરજો. આપણે બનાવશું એના ઉપર વિડીયો.